અને હવે સમાચારમાં આગળ વાત. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે મહાકુંભમાં સ્નાન કર્યું છે. સંગમ નગરીમાં ધર્મપત્ની સાથે સી.આર. પાટીલે શાહી સ્નાન કર્યું. મહાકુંભમાં કરોડો લોકોએ આસ્થાની ડૂબકી લગાવી છે. ત્યારે પીએમના નમામિ ગંગે પ્રોજેક્ટના વખાણ કર્યા સી.આર. પાટીલે. મહત્વનું છે કે મહાકુંભ હાલ જ્યારે પ્રયાગરાજમાં યોજાઈ રહ્યું છે, દેશ વિદેશથી લોકો ત્યાં આસ્થાને ડૂબકી લગાવવા માટે પહોંચી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ પરિવાર સાથે ત્યાં પહોંચ્યા હતા. તેમને તેમની ધર્મપત્ની સાથે ત્યાં મહાકુંભમાં આસ્થાને ડૂબકી લગાવી. સંગમ ઘાટ ઉપર તેમને આસ્થાને ડૂબકી લગાવી અને વડાપ્રધાનનો જે પ્રોજેક્ટ છે નમામિ ગંગે પ્રોજેક્ટ, તેના વખાણ પણ કર્યા. શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા કરતા જોવા મળી રહ્યા છે સી.આર. પાટીલ. તેમની સાથે મહારાજ પણ ઉપસ્થિત છે, જેઓ સી.આર. પાટીલને પૂજા કરાવી રહ્યા છે. હાલ સી.આર. પાટીલ અને તેમની પત્ની સંગમ નગરીમાં સ્નાન કરતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. 144 साल के बाद जो महाकुंभ यहाँ पर हो रहा है और उसके अंदर पूरे देश के और विदेश में रहने वाले भी सभी लोग और विदेशियों ने भी इसमें अपनी आस्था प्रकट करते हुए यहाँ पर डुबकी लगाई है। माँ गंगा को जो गंदगी थी वो साफ करने के लिए माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब ने जिस तरह से प्लानिंग किया, नमामि गंगे का प्रोजेक्ट लेते हुए अलग अलग नदियों को सफाई में माँ गंगा को पहले प्रायोरिटी दी। और जो पहले की परिस्थिति जो आप लोगों ने देखी होगी और आज आप देख रहे हो कि यहाँ पर लोग आस्था के साथ, एक विश्वास के साथ, बिना गंदगी वो जो जिस तरह से डुबकी लगा रहे हैं, यही बताते हैं कि माननीय प्रधानमंत्री मोदी साहब का जो नमामि गंगे का प्रोजेक्ट वो भी यहाँ सफल हुआ है।